નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો 2 દિવસ અગાઉ થયેલ વકીલ પર હુમલાના અનુસંધાને વકીલ મંડળ રેન્જ આઈજી ગૌતમ પરમારને મળ્યું. આઈજીએ મળવાની ના પાડતા મામલો વધુ ગરમાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ધારાશાસ્ત્રી પર હુમલાની ઘટના બની હતી, જે સંદર્ભે વકીલ મંડળ દ્વારા આજે રેન્જ આઈજી ગૌતમ પરમારને મળવાની ના પાડતા આઈજી ઓફિસમાં થોડી મગજમારી બાદ આઈજીને મળવા દીધા ન હતા અને વકીલ પર હુમલાની ઘટના બાદ 8 કલાક બાદ પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવી હતી અને બચાવવા ગયેલ અન્ય 4 વકીલો પર લાગેલ આરોપ સામે ભાવનગર વકીલ મંડળે રેલી કાઢી રેન્જ આઈજી ગૌતમ પરમારને મળવા પહોંચ્યા હતા. આઈજી દ્વારા વકીલોને મળવાની ના પાડતા મામલો વધુ બગડ્યો હતો. વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ જાનીએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા ભાવનગર અને વધુને વધુ કથળતી જાય છે, ત્યારે પોલીસ પહેલા ફરિયાદ નથી લેતા પછી વકીલો ઉપર ખોટી એફઆઈઆર કરી કાયદાના લીરે ઉડાડી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. હિરેન જાની, ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ. મારી સાથે છે ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલસિંહ જાડેજા અને મારી સાથે બીજા અમારા એસોસિએશનના પ્રમુખ છે કીર્તિભાઈ શુક્લ, ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી અને બધા હોદ્દેદારો અમે છીએ. ભાવનગરમાં અમારા વકીલ એડવોકેટ શ્રી પીપી જાડેજા ઉપર હુમલો, એમના સન મિત્રાજસિંહ જાડેજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ 8 કલાક મોડી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને કાઉન્ટર કમ્પ્લેન તરીકે પોલીસે 4 વકીલોને લૂંટની ખોટી ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને આજે ભાવનગર બાર એસોસિએશન તથા બધા એસોસિએશનોની એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં અમે તાત્કાલિક અસરથી નિર્ણય કર્યો કે અમારે આઈજી સાહેબને રજૂઆત કરવા આવી. એટલે ભાવનગરના પ્રેક્ટિસ કરતા તમામ વકીલો અત્યારે આઈજી ઓફિસે આવ્યા હતા અને આઈજી સાહેબે અત્યારે તાત્કાલિક અસરથી આ ફરિયાદ પોતાની પાસે મંગાવી લીધી છે અને યોગ્ય રીતે તપાસ કરી અને ન્યાય કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે. અત્યારે માત્ર એવો ઉલ્લેખ કરવો છે કે આ ભાવનગરમાં ગુનેગારોનું દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે અને ફરિયાદી છે એને તોહમતદાર બનાવી દેવામાં આવે છે. આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમાજ માટે ખરાબ ચિહ્નો છે. હાલમાં અનેક જગ્યાએ આવા બનાવો બને છે કે જેમાં પોલીસ ફરિયાદ લેતી નથી અને જે પોલીસ ફરિયાદ લે છે ત્યારે એવા વ્યક્તિઓની ફરિયાદ લેવાય છે કે જ્યાં પોલીસનું સેટિંગ ચાલતું હોય. એટલે આ સંજોગોમાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આભાર.